ચાલો મિત્રો, આપણે બંધારણની સિરીઝમાં મૂળભૂત અધિકારો ભણતા હતા. એ અધિકારોમાં આપણે 4 અધિકારો ભણી ચૂક્યા હતા. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. હવે આપણે 5મો અધિકાર ભણવાની શરૂઆત કરીએ છીએ અને 5મો અધિકાર છે 5મો શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર. જો મિત્રો, અહીંયા બે શબ્દ આપણા માટે મહત્વના છે. એક છે શૈક્ષણિક અને એક છે સાંસ્કૃતિક. એટલે આ આપણે ભણી ચૂક્યા પ્રમાણે સમાનતાના અધિકારમાં 14 થી 18 છે. પછી સ્વતંત્રતાના અધિકારમાં 19 થી 22 છે. પછી શોષણ વિરુદ્ધના અધિકારમાં 23 24 છે. પછી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં 25 26 27 ને 28 છે. એટલે હવે આપણે ભણવા જઈએ છીએ અનુચ્છેદ 29 અને 30. યાદ રાખજો, આમાં અનુચ્છેદ 29 અને 30 છે. અનુચ્છેદ 29 અને 30. પરંતુ મિત્રો, જે વખતે સંવિધાન સભા બેઠી એ વખતે એમને એક વિચાર આવ્યો હતો કે ભારતમાં બહુ સાંસ્કૃતિક વાદ છે. ભારત એ બિન સાંપ્રદાયિકતા એટલે કે સાંપ્રદાયિકતાની સાથે સાથે એક સાંસ્કૃતિક બહુ સાંસ્કૃતિક વાદથી પણ તકલીફ છે. એટલે કે અલ્પસંખ્યકો જે છે ભારત આઝાદ થયા પછી, એ અલ્પસંખ્યકો ને બહુસંખ્યક લોકો ઉત્પીડન કરશે, એમને હેરાન કરશે, એવા બધા પ્રશ્નો હતા. અને આ પ્રશ્નો મિત્રો પાકિસ્તાન બન્યા પછી તો ગંભીર થયા. અને એટલા જ માટે એ બંધારણ સભાએ, એ સંવિધાન સભાએ એમને અલ્પસંખ્યકોને સાચવવા માટે એમને અધિકારો આપવામાં આવ્યા. અને એ અધિકારોની પૂર્ણ રૂપે અનુચ્છેદ 29 અને 30 માં જોવા મળે છે. મિત્રો, ભારતીય બંધારણમાં અનુચ્છેદ 29 છે, એમાં બે અનુચ્છેદ છે, એટલે કે 29(1) અને 29(2). એવી જ રીતે મિત્રો, જ્યારે બંધારણમાં મૌલિક અધિકારો મુકાયા, એમાં 30માં પણ બે જ હતા. 30માં પણ બે જ, 30(1) અને 30(2). મિત્રો, પછી એક નવો ઉમેરાયો, એક પાર્ટ ઉમેરાયો 30(1) એટલે કે એ. તો આપણે જોઈ લઈએ કે આ શું છે. મિત્રો, યાદ રાખજો કે અનુચ્છેદ 29 અને 30 એ ઇન્ટર રિલેટેડ છે. એને બંનેને સાથે સમજશો તો જ મજા આવશે, નહીં તો નહીં મજા આવે. આ એક પ્રશ્ન પહેલા સમજી લેજો. તો હવે શું છે અનુચ્છેદ 29, 29(2), 30(1) અને 30(2) જોઈ લઈએ. મિત્રો, અહીંયા તમારે પ્રદેશ શબ્દ યાદ રાખવાનો. શું યાદ રાખવાનો છે? પ્રદેશ. અહીંયા તમારે એડમિશન શબ્દ યાદ રાખવાનો, એડમિશન. અહીંયા તમારે સંસ્થા યાદ રાખવાની, સંસ્થા. અને અહીંયા નાણાકીય. જો તમે આ 4 શબ્દો તમે યાદ રાખો છો તો તમને આખો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એ ઓટોમેટિકલી ઇન્ટર રિલેટેડ સમજાઈ જાય છે. તો અનુચ્છેદ 29(1) સમજો અને 29(2) જુઓ. અહીંયા હું તમને જ્યારે પણ બોલું, યાદ રાખજો, ત્યારે 29 માં નાગરિક શબ્દ બોલીશ. નાગરિક એટલે કે 29(1) માં પણ નાગરિક, 29(2) માં પણ નાગરિક. પરંતુ જ્યારે હું 30 માં બોલીશ ત્યારે વ્યક્તિ શબ્દ બોલીશ, વ્યક્તિ. એટલે મિત્રો, આપણા બંધારણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કરેલો કે ભાઈ આ ભારતીય વ્યક્તિને લાગુ પડશે, આ વિદેશી વ્યક્તિને. પરંતુ આપણા બંધારણમાં નાગરિક શબ્દ જ્યાં જ્યાં વપરાયો છે તો
તો એ બધું જ રિલેટેડ ભારતીય વ્યક્તિ નાગરિક જે હોય એને, અને જે વ્યક્તિ શબ્દ વપરાયો છે વિદેશ માટે પણ છે. એટલે જ્યારે તમે મૂળ બંધારણ બન્યું મિત્રો, એ વખતે બંધારણમાં તમે જો કે અનુચ્છેદ 19, અનુચ્છેદ 29, અનુચ્છેદ એટલે આ ભારતીય નાગરિકને આપેલા છે આવી એવો ઉલ્લેખ નથી. એમાં લખેલું છે આ નાગરિકને લાગુ પડશે. એટલે સમજી ગયા કે ભાઈ આ ભારતના માણસો માટે નાગરિક કોણ હોય, અને વ્યક્તિ એટલે જે હરી ફરી શકે, શ્વસન ક્રિયા કરી શકે એને લાગુ પડે. સમજી ગયા મારી વાતને? તો પહેલી જ વસ્તુ અનુચ્છેદ 29 માત્ર ને માત્ર ભારતીય વ્યક્તિ એટલે કે ભારતના નાગરિકને લાગુ પડશે. આ ટોટલ ઓલ ઓવર લાગુ પડશે. હવે શબ્દ સમજો કે અહીંયા પ્રદેશ શબ્દ વપરાયો છે. હવે પ્રદેશમાં એક વ્યક્તિ તો ન રહેતો હોય, 2, 3, 4, 5 એટલે કે આખો એક વ્યક્તિઓનો સમૂહ હોય છે. એટલે કે આ 29 એક સમૂહ માટે છે. સમજો શબ્દો મિત્રો, બહુ જ બંધારણ અઘરું નથી. બંધારણને ગોખો તો અઘરું પડે છે. બંધારણને સમજો ઇન્ટરરિલેટેડ કરી તો નેવર ધેન, ક્યારે બંધારણ અઘરું નથી. તમે અઘરું બનાવી દો તો મને ખબર નથી. અને અહીંયા એડમિશન એટલે એક એડમિશન લેવાનું હોય સ્કૂલમાં તો એક જ ફોર્મ ભરવું પડે. કોઈ એક ફોર્મ માટે 50 એડમિશન તો નહીં. એટલે એ વ્યક્તિ શબ્દ છે. એટલે પહેલો જ પ્રશ્ન યાદ રાખજો કે 29 એ સમૂહ માટે છે, 29 બે વ્યક્તિ માટે છે. હવે સમજો કે પ્રદેશ ભારતનો પ્રદેશ હોય અથવા ભારતની પ્રભુત્વ ધરાવતો પ્રદેશ હોય, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, એ પ્રદેશમાં વ્યક્તિઓના ભાષા, લિપિ, સંસ્કૃતિ ને જાળવવા માટેનો હક છે. એટલે યાદ રાખજો, ભાષાની અંદર લિપિ આવી જાય, ધર્મ, સંસ્કૃતિ એને જાળવવાના અધિકાર છે. સમજી ગયા મારી વાતને? એટલે યાદ રાખજો. હવે પ્રશ્ન એ થાય છે ભાષા એટલે શું અને લિપિ એટલે શું? તો ભાષા છે ને મિત્રો એ બોલવાનું, ધારો કે હું ગુજરાતી ભાષા બોલું છું, પણ જે લખાણ લખાય, લખાણ એને લિપિ કહેવાય. એટલે તમે જે લખો છો આ લિપિ લખો છું, પણ તમે મને સાંભળો છો એ ગુજરાતી ભાષા છે. એટલે કે યુરોપમાં એવું છે કે યુરોપમાં બોલાય બધી રોમન લિપિ લખાય છે, પણ ભાષા અલગ અલગ છે. જર્મનીની ભાષા અલગ અલગ છે, જર્મની, પણ લિપિ એની ઇંગ્લિશમાં જ લખાય છે. અને ABCD જર્મન એટલે કે રોમન લિપિમાં લખાય. એટલે ટૂંકમાં આ તમે જે અહીંયા મેં લખ્યું છે એ લિપિ છે, પણ મને સાંભળો છો એ ભાષા છે. એટલે કે ભાષા, લિપિ, ધર્મ, સંસ્કૃતિને જાળવવાનો અધિકાર છે. એટલે કે પ્રદેશને, કોઈ એવો પ્રદેશમાં વ્યક્તિઓ રહેતા હોય, અલ્પસંખ્યકની વાત છે, બરાબર ને, કોઈ એવા પ્રદેશમાં રહેતા હોય જૂથ, તો એ જૂથ જાળવી શકે છે. એ અધિકાર છે, એ રાઈટ છે. હવે મિત્રો આપણે સમજીએ કે એડમિશન. તો કોઈ પણ સંસ્થા, શૈક્ષણિક સંસ્થા શબ્દ એ સમજો કે સાંસ્કૃતિક અને શૈક્ષણિકની વાત કરીએ. સંસ્થામાં કોઈ વ્યક્તિને પોતાની ભાષા, મૂળ નિવાસ, ધર્મ, લિંગ વગેરે આધારે ભેદભાવ નહીં કરી શકે એને એડમિશન આપશે. મગજમાં બેસી ગયું? એટલે પહેલો શબ્દ સમજી લો કે 29 એક છે સમૂહ માટે છે અને 29 બે છે એ વ્યક્તિ માટે છે. એટલે અનુચ્છેદ 29 માં કેટલા પાર્ટ ડિવાઇડેશન છે? 2. 29 એક અને 29 બે. હવે આપણે આગળ વધીએ છીએ અનુચ્છેદ 30. હવે જોજો મિત્રો, ઇન્ટરરિલેટેડ છે અહીંયા. હવે મિત્રો સમજો કે અહીંયા એમને એક અધિકાર છે પ્રદેશમાં, એ પ્રદેશમાં ભાષા, સાંસ્કૃતિક લિપિ જાળવી શકે. હવે જાળવવા માટે તો કંઈ કરવું પડશે ને. ગુજરાતી ભાષા ક્યારે જળવાશે કે જ્યારે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતી ભણાવવામાં આવશે. એક દિવસ એવું બની શકે છે કે અંગ્રેજી ભણાય કરે ને ભાષા જ ખતમ થઈ જાય, લિપિ જ ખતમ થઈ જાય, બરાબર ને, અને પછી માતૃભાષા દિવસ ઉજવવો પડે. એટલે એવું થાય શક્ય. તો પહેલું તમે જો ઇન્ટરરિલેટેડ, આ જળવાશે કેવી રીતે? આ પ્રદેશ પોતાનો અધિકાર જાળવી કેવી શકશે? તો એ પોતાની સંસ્થા સ્થાપશે તો એ પોતાની એટલે કે અલ્પસંખ્યકો
પોતાની સંસ્થા સ્થાપવાનો અધિકાર છે, ફંડામેન્ટલ. અને એ સંસ્થા સ્થાપાશે તો આ જાણવાશું, નહીં તો આનો કોઈ અર્થ નથી મિત્રો. એટલે તમે જો એમ માનતા હોય કે આ અનુચ્છેદ અલગથી છે, આ અનુચ્છેદ અલગ, ન, ક્યારે એવું ન કરી શકે. ઇટ્સ કે ઇન્ટરરિલેટેડ છે. હવે બીજું કે આ સંસ્થા સ્થપાઈ ગઈ, આ લોકો છે, આ સંસ્થા સ્થપાઈ ગઈ. હવે સંસ્થાને ચલાવવા માટે અને જાળવવા માટે કોણ જવાબ કરશે? તો રાજ્ય સરકાર. તો રાજ્ય સરકાર કોઈ દાન આપે છે નાણાકીય એની નિધિમાંથી, તો આ સંસ્થાને કોઈ ભેદભાવ નહીં રાખે કે ભાઈ આ સંસ્થા અલગ ભાષા ભણાવે છે, એમના છોકરા અલગ ભણે છે, એટલે અમને આપણે પૈસા નહીં આપવા, આપણે આ બધી સંસ્થાઓને પૈસા આપીએ, એવો કોઈ ભેદભાવ નહીં કરી શકે. આ ચાર સમજી લો. હવે સમજો 29(1). 29(1) માં શું થયું કે 29(1) માં સમૂહને કામ લીધું કે કોઈ પ્રદેશને, તો એ પ્રદેશને સાચવવા માટે ત્યાં 30(1) માં એક પ્રાવધાન કરી દીધું કે સંસ્થા સ્થાપશે. બીજું કે હવે કદાચ એવું બની શકે કે એને બીજી જગ્યાએ તો એ એડમિશન બી એને આપી શકે છે બીજી જગ્યાએ, એટલે કોઈ ધર્મ લિંગ આધારે ભેદભાવ કરી શકશે નહીં. હવે નાણાકીય, એટલે જે સંસ્થા સ્થપાઈ એને જે બીજા રાજ્ય સરકાર બીજી જે સંસ્થાઓને નાણાકીય મદદ કરે છે પોતાની નિધિમાંથી, એ બધી જ મદદ આને કરશે, કોઈ ભેદભાવ રાખશે નહીં. હવે મિત્રો પ્રશ્ન 30(1) એટલે કે 30(a)(1)(a) માં ઊભો થયો. મિત્રો અનુચ્છેદ 31 રદ કર્યો, સંપત્તિનો અધિકાર. સમજો મિત્રો કે સંપત્તિનો અધિકાર રદ કરવામાં આવે. એટલે આ અધિકાર કેમ રદ કરવો પડ્યો? એમાં ભારત સરકારને બહુ તકલીફો પડતી હતી. કેવી? તો એ અધિકારમાં એવું હતું મિત્રો કે કોઈ ભૂમિપતિ છે, પહેલા તો ભૂમિપતિઓ હતા બધા, તો જમીનની વહેંચણી કરવાની થઈ ત્યારે અનુચ્છેદ 31 નડતો હતો. કોઈની સાથે જોડેથી તમે જમીન છીનવી ના શકો. આપણે હમણાં નર્મદામ જઈ કે નહીં જઈ, તો એમાં કોઈ દલીલ ના ચાલી, નર્મદામ લઈ લીધી, જેટલાની જમીન આવતી એ પટ્ટે. પણ એ વખતે નડ્યું શું કે તમે જમીન છીનવી ન શકો, તમે જમીન છીનવી શકો નહીં. એટલે જેવો છીનવવાનો પ્રયત્ન કર્યો તો ભૂમિપતિઓ કોર્ટમાં જતા રહે અને કોર્ટે તરત જ ડિસિઝન લીધું કે ભાઈ જો અધિકાર એ અધિકાર છે, ફંડામેન્ટલ રાઈટ, એટલે તમે નહીં છીનવી શકો, તમારા રાજ્ય નીતિના નિર્દેશક તત્વોમાં આપણે કોઈ લેવા દે. પછી એમાં બીજું એવું ઉમેર્યું કે કદાચ તમે મનુષ્યના ભલા માટે, વિકાસ માટે તમે લો કોઈ જમીન, તો એમને યોગ્ય નાણાકીય સહાય આપવી પડશે. યોગ્ય નાણાકીય, યાદ રાખજો. એટલે યોગ્ય એટલે સરકાર નક્કી કરે એવી રીત નહીં, એની યોગ્ય એટલે જે આખું તંત્ર એક જોરદાર સહાય આપવી પડશે. એટલે સરકારને પૈસા ને બધું ખર્ચવું પડતું હતું. એટલે અનુચ્છેદ 21 નો વિકાસમાં વ્યવધાન ઊભું થતું હતું. એટલે અનુચ્છેદ 31 ડિલીટ કર્યો. જેવો અનુચ્છેદ 31 ડિલીટ કર્યો એટલે આમાં થોડુંક તકલીફ ઊભી થઈ. કેવી તકલીફ ઊભી થઈ? તો અંદાજ આવ્યો, જે સંવિધાન બનાવ્યું, જે બંધારણમાં સુધારો કર્યો, એમાં અંદાજ આવ્યો કે કદાચ માની લઈએ કે આ વ્યક્તિ સંપત્તિનો અધિકાર જતો રહ્યો છે, તો સરકાર આમની સંસ્થા પડાવી લે તો, કારણ કે આ સંસ્થા પડાવી લે તો આના ઉપર તકલીફ ઊભી થાય છે, પ્રદેશ ઉપર. તો સમજો, જેવો સંપત્તિનો અધિકાર રદ કર્યો એટલે કે એક અધિકાર, એક અનુચ્છેદ ઇન્ક્લુડ કર્યો આમાં, એ માત્ર ને માત્ર 30(1) માં જ ઇન્ક્લુડ કર્યો. એમાં એવું ઇન્ક્લુડ કર્યો કે જો સરકારને અનિવાર્યપણે આ સંસ્થાની જરૂર હોય, એની જમીન કે પ્રદેશ, તો સરકાર એટલી નાણાકીય આપશે અને એટલી મદદ કરશે કે આમને કોઈ તકલીફ ના પડે. મગજમાં બેસી ગયું કે આ સંસ્થાને સરકારે લેવી હોય તો એનો કંઈક વિકલ્પ કાં તો નાણાકીય સહાય કરવી પડશે કે જે આ પ્રદેશ, આ વ્યક્તિઓ એના ઇન્ક્લુડેડ હોય. મગજમાં બેસી ગયું તમને આ ચારે ચાર? હવે મિત્રો આ ચારે ચાર તો તમને બધી ચોપડીઓમાં મળે છે, બધી ચોપડીઓમાં લખેલું છે ને, બધું છે. પણ આપણે મહત્વનું શું છે? હવે મહત્વનું થાય છે, હવે સાંભળવાનું થાય છે, હવે લખવાનું નથી. હવે ખાલી સાંભળો, બહુ મસ્ત વાત છે મિત્રો. અનુચ્છેદ 29 અને 30 ઉપર સમયે કોર્ટમાં મેટર ગઈ. સૌ પ્રથમ મેટર
કેરળ એજ્યુકેશન બિલની જેમ પછી આટલા તમારા નામે યાદ રાખવાનું. પ્રથમ મેટર કેરળ એજ્યુકેશન બિલે કરી, પછી TMA પાઈ ફાઉન્ડેશન અને PA ઇનામદાર. બસ આટલા નામ તમારે યાદ રાખવાના છે. આ એક વખત નહીં રાખો તો ચાલશે, પણ આ બે તમારે યાદ રાખવાના છે. હવે બન્યું શું મિત્રો કે અનુચ્છેદ 29 અને 30 ની મેટરો વારંવાર કોર્ટમાં જઈ કોર્ટ એનો ડિસિઝન લે. અમુક વખત તો એવી ભયાનક મેટરો જઈ કે એને મોટી કહેવાય કે લાર્જર બેચમાં બનાવવી પડી. અને મોટી બેચ કઈ હતી તો TMA પાઈ ફાઉન્ડેશન લાર્જર બેચમાં ચુકાદો આવ્યો. સમજી લેજો, બહુ જજો બેચ છે ને લાર્જર બેચ કહેવાય. હવે લાર્જર બેચનો ચુકાદો આવ્યો એટલે મોટા ભાગે આ માન્ય કર્યો કે ભાઈ ચલો ગુડ એન્ડ બેડ. જે લાર્જર બેચમાં ચુકાદો ના આવ્યો એ આનો ચુકાદો આવ્યો એટલે આનો માન્ય કર્યો. ભાઈ ચલો લાર્જરમાં નથી તો PA ઇનામદારમાં. હજી પણ અમુક કેસના ડિસિઝન પેન્ડિંગ છે, એ ગમે ત્યારે સુપ્રીમ કોર્ટ ચર્ચા કરે છે. ઓકે, એને છોડો, એ આવે ત્યારે આપણે નોકરી મેળવી લીધી છે ને, આપણે છોકરાને ભણાવતા હશું કે આ ચુકાદો હોય હું આવું ભણ્યો મને સાહેબ આવું ભણાય. હવે પ્રશ્ન ત્યાં ઊભો થયો કે આ અનુચ્છેદ 29 અને 30 માં થોડા પ્રશ્નો થયા. એટલે પહેલો પ્રશ્ન એ થયો કે અલ્પસંખ્યક કોને ગણવા? સંખ્યક કોણ? બીજો પ્રશ્ન અલ્પસંખ્યક સંસ્થા શું? સંસ્થા અલ્પસંખ્યક સંસ્થા કઈ હોઈ શકે? ત્રીજો પ્રશ્ન શું આ નિયમો એટલે અનુચ્છેદ 29 અને 30 કેવી કે આઈટી એટલે કે પ્રોફેશનલ યાદ રાખજો એજ્યુકેશનમાં લાગુ પડે? શું આ પ્રોફેશનલ એજ્યુકેશનમાં લાગુ પડે ખરું કે આ બધા નિયમો? પછી ચોથું એવું થયું કે સંસ્થા તો બનાવી દીધી પણ કેટલા બાળકોને કેટલા ચિલ્ડ્રનને એમાં એડમિશન આપવું? પાંચમો પ્રશ્ન એવો થયો મિત્રો કે આ સંસ્થામાં SC ST અને OBC જે છે આપણું રિઝર્વેશન લાગુ પડે? અને સાતમો પ્રશ્ન એ ઊભો થયો કે શું અલ્પસંખ્યક જ સંસ્થા બનાવી શકે, બીજા નહીં? બસ આ પ્રશ્નો ઊભા થયા. હવે આ પ્રશ્નોની ચર્ચા TMA પાઈ ફાઉન્ડેશન નામની લાર્જર બેન્ચમાં એના સોલ્યુશન આપવામાં આવ્યા અને ક્યારેક PA ઇનામદારની બેન્ચમાં એના સોલ્યુશન આપવામાં આવે. તો હવે સમજી લઈએ કે અલ્પસંખ્યક શું. તો પહેલું જ શબ્દ સમજાવ્યો કે અલ્પસંખ્યક એ દેશ નક્કી નહીં કરે. પહેલા યાદ રાખજો. તો મોટા ભાગનું હવે જો લખતો નહીં સમજવાનું. અલ્પસંખ્યકમાં શું? દેશ રાજ્ય નક્કી કરશે. અલ્પસંખ્યક કોને કહીશું કે દેશ નક્કી નહીં કરે, રાજ્ય. એ રાજ્યની વસ્તીના 50% કરતા ઓછી વસ્તી હોય એ બધા અલ્પસંખ્યક. એટલે મિત્રો રાજ્ય અલ્પસંખ્યક અલગ હોય. નાગાલેન્ડમાં હિન્દુ અલ્પસંખ્યક છે, પંજાબમાં પણ હિન્દુ અલ્પસંખ્યક છે, કારણ કે એકણ હિન્દુ ઓછા હોય. એટલે યાદ રાખજો રાજ્ય અલ્પસંખ્યકોની યાદી અલગ અલગ હોય, પહેલો છેલ્લો. એટલે અલ્પસંખ્યક કોને ગણશું? તો એ દેશ નક્કી નહીં કરે, એ રાજ્ય ડિસિઝન લેશે અને એ રાજ્યની કુલ વસ્તીના 50% કરતા ઓછી વસ્તી હોય તો તેને અલ્પસંખ્યક કહીશું. બીજું, અલ્પસંખ્યક સંસ્થા કોને કહેવાય? તો અલ્પસંખ્યકનું ડિસિઝન આવ્યું TMA પાઈ ફાઉન્ડેશન અને ઇનામદારે. તમારે બે નામ યાદ જ રાખી લેવાના. હવે
તમને પી એ ઇનામદાર અને ટી એમ એ પાઈ ફાઉન્ડેશન શબ્દ આવે એટલે 29 અને 30 ની ચર્ચા કરવાની, એમ જ ગપ્પા મારવાના, 110% તમારે એક માર્ક લઈને આવતું રહેવાનું. આ રેર કેસમાં પૂછાય એવો છે. આ બરાબર, આ તમારા બીજો તમારે તો ચાર જ બધી બુકોમાં ચાર જ લખેલા છે. 29 એક સમૂહ માટે પ્રદેશ કોઈ ધર્મ જિંદાની ભેદ પૂરું થઈ ગયું. પછી 29 બે એડમિશન વ્યક્તિ આમાં અલગ નહીં પાડેલા, ડાયરેક્ટ લખેલું છે તમારી બુકમાં, બરાબર. એડમિશન આપી દેવાનું ગમે તે શૈક્ષણિક સંસ્થામાં. પછી 30 એક એમાં અલગ નહીં પાડેલા, ડાયરેક્ટ તમને 30 લખેલું છે કે ભાઈ સંસ્થા સ્થાપવાનો અધિકાર ધરાવે છે, પીછે પૂરું થઈ ગયું. અને પછી 30 બે માં લખેલું છે નાણાકીય અલગ નહીં પાડેલું, આમાં ડાયરેક્ટ સંસ્થા સ્થાપી શકે ને એમાં નાણાકીય ભેદભાવ નહીં કરી શકે, આવું બધું લખેલું છે. પણ આપણે તો ચાર અલગ જોઈ લીધા છે કે ભાઈ પહેલો અનુચ્છેદ 29 એક માં શું યાદ રાખવાનું? પ્રદેશ. અનુચ્છેદ 29 બે માં શું યાદ રાખવાનું છે? એડમિશન. અનુચ્છેદ 30 એક માં શું યાદ રાખવાનું? કે સંસ્થા રચવાનો અધિકાર છે. 30 એક માં શું સુધારો કર્યો? કે કારણ કે સંપત્તિનો અધિકાર રદ થયો અને ટેન્શન આના ઉપર આવી ગયું. ગમે ત્યારે સંસ્થા એક્વાયર્ડ કરી શકે છે, સરકાર એક્વાયર્ડ કરે તો એ સમય શું કરવાનું છે? આમનું જે સચવાય, આમનો હક સચવાય એ માટે પૂરતી નાણાકીય સગવડ એમને હિતાર્થે આપવાની છે. એની કહેવાય કે આ બંધ ના થવી જોઈએ સિસ્ટમ, એ સિસ્ટમ ચાલુ રાખવાની રાજ્ય સરકારની જવાબદારી આપી દીધી. 30 બે માં શું કર્યું? નાણાકીય એમાં કોઈ ભેદભાવ કરી શકશે નહીં. હવે મહત્વનું આપણે આ છે અલ્પસંખ્યક કોણ? તો મેં તમને કહી દીધું અલ્પસંખ્યક કોને ગણવાના. તો અલ્પસંખ્યક એ દેશ નક્કી નહીં કરે, એ રાજ્ય નક્કી કરશે. રાજ્યની વસ્તીના 50% ના ઓછી વસ્તી હોય, એના કુલ વસ્તીના 50% ઓછી વસ્તી હોય, અલ્પસંખ્યક ગણાશે. અલ્પસંખ્યક સંસ્થા કઈ? હવે અલ્પસંખ્યક સંસ્થા કઈ? તો એ અલ્પસંખ્યક સંસ્થા કે જે ધર્મ અને ભાષા, સાંભળજો, જે ધર્મ અને ભાષાને જાળવવા માટે બની હોય એ અલ્પસંખ્યક. એમાં લિપિ આવી જાય, યાદ રાખજો, કારણ કે ભાષા સાથે ઇટ્સ કનેક્ટેડ ટુ લિપિ. મગજ બેસી ગયું, ધર્મ અને ભાષા. બીજું કે એ ધર્મ અને ભાષાના બાળકોના રક્ષણ માટે બની હોય એને સંસ્થા કહીશું. આ કોને આપ્યું ચુકાદા? પી એ ઇનામદારમાં કીધું કે ભાઈ અલ્પસંખ્યક સંસ્થા કોને કહેવાય? તો ધર્મ ભાષાને રક્ષણ માટે બનેલી સંસ્થા અલ્પસંખ્યક સંસ્થા કહીશું. અને બીજું કે એ બાળકોને યોગ્ય રીતે રક્ષણ આપે એને અલ્પસંખ્યક સંસ્થા કહીશું. હવે ત્રીજું, હવે પ્રોફેશનલ. હવે પ્રશ્ન ત્યાં થયો એ વખતે વિરોધ પક્ષ, આ શબ્દ યાદ રાખજો. વિરોધ પક્ષે એવું કીધું યાર પ્રોફેશનલ અલ્પસંખ્યક ને એવું ના હોય. એ 12 ભણી લીધું એટલે કે જે પછી હાયર એજ્યુકેશનમાં કોઈ આવું અલ્પસંખ્યક બહુસંખ્યક ના હોય કે સોરી ડીસી આવું. પરંતુ સુપ્રીમ કોર્ટે એવું કીધું, યાદ રાખજો, TMA પાઈ ફાઉન્ડેશનમાં કે ઈકણે પ્રોફેશનલમાં પણ અલ્પસંખ્યકનું રક્ષણ જોઈએ તો જ આગળ વધી શકશે. એટલે યાદ રાખજો, સુપ્રીમ કોર્ટે હા પાડી, વિરોધ પક્ષે ના પાડી હતી. કદાચ પૂછે કે શું વિરોધ પક્ષે પક્ષ લીધો તો? ના, નતો લીધો. બાબા એમાં કશું હોય નહીં. હવે બીજું કેટલા પછેદાર અલ્પસંખ્યક સંસ્થા કોણ? અલ્પસંખ્યક સંસ્થા કોને કહેવાય? શું હવે જો મિત્રો, આ સંસ્થાના નિયમો શું? જ્યારે સંસ્થા બને ત્યારે પહેલું જ એનું એડમિનિસ્ટ્રેટિવ, જે એડમિનિસ્ટ્રેશન કરે છે, એનો વહીવટ કરે એ ભાષા કે વ્યક્તિ એ લિપિનો જાણકાર હોવો જોઈએ. સમજી ગયા મારી રીતના? એ કહેવાય કે વિદ્વાન થોડો હોવો જોઈએ, એ કરી શકે. પહેલું. બીજું નિયમ કે એમાં ટીચિંગ સ્ટાફ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ એ યોગ્ય લાયકાત તો ધરાવતો જ હોવો જોઈએ. તમારા મનની મરજીથી નહીં લઈ લેવાનું, સમજી લેજો. યોગ્ય લાયકાત તો ધરાવતો જ હોવો જોઈએ. ત્રીજું, એના નિયમો તમને કહું છું મિત્રો. ત્રીજું કે એ બાળકો માટે, તેના બાળકો, જે એમના બાળકો છે, આ પ્રદેશના બાળકો જે ભાષા, લિપિ, ધર્મના કે અલ્પસંખ્યક છે, એ બાળકોના હિતાર્થે સંસ્થા કામ કરતી હોય છે. એ બાળકોને પોષાય તેવી ફીસ નક્કી કરતી હોવી જોઈએ. સમજી લેજો મિત્રો કે ફીસ પણ બાળકોને પોષાય તેવી હોવી જોઈએ. અને ત્રીજું પછીનું કે આ સંસ્થા જે બનાવે છે શૈક્ષણિક સંસ્થા, એ શિક્ષણ સિવાય જો એમના પ્રદેશનામાં બીજી કઈ જરૂરિયાત પડે તો એ સંસ્થાની ઉપયોગ કરી શકાય બિલ્ડિંગ. સમજી ગયા મારી વાતને? એવું જરૂર નહીં કે શૈક્ષણિક માટે, પણ બીજી જરૂરિયાત માટે. પણ શેની? ભાષા, લિપિ, સંસ્કૃતિને જાળવવા માટે, બીજા માટે નહીં. એટલે કે એના નિયમો આ છે મિત્રો. અમુક બાંધછોડ આપેલી છે. ધારો કે માની લઈએ કે 9, 10, 11, 12ની જે 12ની સ્કૂલો હોય અલ્પસંખ્યકની, તો એ સ્કૂલોમાં ધારો કે અત્યારે હાલ ગુજરાત સરકાર જે શિક્ષકોની ભરતી કરે છે એમાં ટાટ ફરજિયાત છે.
ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ આવે, એનું નામ છે ટાટ 1 અને ટાટ 2, બરાબર ને? એટલે ટાટ 1 હોય ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ હોય, એપ્ટિટ્યુડ ટેસ્ટ સોરી એ 9-10 માટે હોય અને પેલી હાયર માટે હોય, બરાબર? ટાટ 2 એ ગુજરાત સરકારની ભરતીઓમાં ગુજરાત સરકાર જે ભરતી કરે છે એમાં ફરજિયાત છે, પરંતુ કોઈક અલ્પસંખ્યક છે ને, અલ્પસંખ્યક સંસ્થામાં એ ટાટ કે ટેટ પાસ ન હોય, હા ઇટ્સ મેન્ડેટરી, બીએડ તો હોવો જ જોઈએ, લાયકાત તો હોવો જ જોઈએ, સમજી ગયા? તો એની ભરતી કરી શકે છે, એક પાવર છે, સમજી ગયા મારી વાતનું? એટલે કે સરકાર અમુક બાંધછોડ કરે, માની લઈએ કે આરટી રાઈટ ટુ ઇન્ફોર્મેશનનો એક કાયદો છે કે પોતાની સંખ્યાના 25% બાળકો ગરીબ એટલે કે આરટીઆઈ જે હોય એમને ભરવા પડે. ધારો કે માની લઈએ કે એક વર્ગ 40 બાળકોનો છે, 40 બાળકોનો, તો એમાં 10 બાળકો એ ગરીબ વંચિત જૂથના હોવા જોઈએ, પરંતુ આ આરટી નો કાયદો છે ને અલ્પસંખ્યક સ્કૂલમાં નથી લાગુ પડતો. સમજો મહત્વની વસ્તુ, કોઈ લેવા દેવા જ નહીં આરટી ને કોઈ. હા, અમુક સ્કૂલો સામેથી કે ભાઈ અમને બાળકો આપજો આરટી ના, જે બાળકો ના મળતા હોય ત્યાં કદાચ કે તો ઠીક, પણ દબાણ ના કરી શકે સરકાર કે તમારે 25. બીજી સંસ્થાઓ તો બાપા કઈ લેવો પડે 25% ફરજિયાત, કોઈ નિયમ સરકાર એક ચિઠ્ઠી લખીને આપી દે ને, એડમિશન લેટર કાર્ડ લઈને ફરજિયાત એડમિશન આપવું પડે. એટલે અમુક બાંધછોડ આપણા માટે છે મિત્રો, સમજી ગયા મારી વાત? હવે આગળ વધીએ છીએ કે ચિલ્ડ્રન એડમિશન. હવે સેન્ટ સ્ટીફન, આ નામ યાદ રાખજો, સેન્ટ સ્ટીફન. આ વ્યક્તિ કોર્ટમાં જતો રહ્યો, એટલે કે સંસ્થા કોર્ટમાં જતી હતી, ભાઈ અમારે કેટલા બાળકોને એડમિશન આપવાનું, કોઈ નિયમ તો હોય ને, તો કોર્ટે કીધું 50% તો તમારે આ બાળકો હોવા જોઈએ, કેટલા? 50%. પરંતુ કોર્ટ એનાથી પણ આગળ જઈશ, પીએ ઇનામદારમાં કે ભાઈ તમે યુક્તિયુક્ત રીતે બાળકો કોઈ રહી ના જાય તે તમે વધી શકો છો, પણ 50% આપી જ દેવાનું છે, પણ તમે વધારો કરી શકો તમારે નિર્બાધ રીતે, બરાબર ને? એટલે તમે તમારી રીતે એડમિશનનું પણ કહી દીધું. હવે મિત્રો અહીંયા એસસી એસટી ઓબીસી આવે, બહુ જબરજસ્ત એક પિક્ચર બન્યું, કારણ કે એસસી એસટી ઓબીસી છે એ અધિકાર છે, આરક્ષણ છે. હવે અધિકાર એટલે અધિકાર, એ આમે હોય, આમે હોય, આમે હોય, આમે હોય. એટલે જબરજસ્ત પ્રશ્ન ઉભો થયો સુપ્રીમ કોર્ટમાં, બહુ મોટી દલીલો થઈ ગઈ. ટીએમએ પાઈ ફાઉન્ડેશન જબરજસ્ત ધડાધડી લાર્જર બેન્ચમાં થઈ ગઈ. પછી જબરજસ્ત ડિસિઝન લીધું કે જો કે એસસી એસટી ઓબીસી એ એક પ્રકારનું આરક્ષણ છે, એટલે કે એનો મૌલિક અધિકાર છે ફંડામેન્ટલ રાઇટ્સમાં, બરાબર? એટલે અધિકાર આપવામાં આવ્યો છે અને આરક્ષણ આપવામાં આવેલું છે. હવે અમે તમને નાણાકીય સહાય કરતા હોય, ક્યાં? અનુચ્છેદ 32 માં અમારી જો નાણાકીય સહાય આવતી હોય, અમે શાળાના ટીચરોને ગવર્મેન્ટ એટલે ગુજરાત ગવર્મેન્ટ કે કોઈ એનીબડી ગવર્મેન્ટ સેલરી આપતી હોય, તો તમારે એમાં એસસી એસટી ઓબીસી આપવા પડશે, એટલે તમારે એમાં લાગુ પડશે આરક્ષણ. એટલે યાદ રાખજો. પરંતુ સાંભળજો, તમને તમારી રીતે તમે સંસ્થા સ્થાપી હોય, તમે તમારી રીતે ફીસથી ચલાવતા હોય, કોઈ ગુજરાતની નિધિ એટલે કે રાજ્ય સરકારની નિધિનો યુટિલાઇઝ ન થતો હોય, તો તમને લાગુ નહીં પડે. મગજમાં ફિટ થઈ ગયું? જો નિધિમાંથી મળતી હોય મદદ કે એટલે કે સેલરી એનીબડી, તો તમારે આપવું જ પડશે આરક્ષણ એસસી એસટી ઓબીસી. ના મળતું હોય તો તમે નહીં આપો. પછી તો મિત્રો સુપ્રીમ એનાથી આગળ ગઈ, સુપ્રીમ કે જો ભાઈ અલ્પસંખ્યકમાં શું બધી જગ્યાએ જેને ગુજરાત સરકાર કે જેને રાજ્ય સરકાર સપોર્ટ નથી કરતી એ પોતાની રીતે ચાલે, એમાં કોઈ આરક્ષણ લાગુ ના પડે. એટલે તમે જો કંપનીમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં, ગમે તે કોઈ લેવા દેવા જ નહીં, શિક્ષકો કેટલા ભરણ બધા એક જ જ્ઞાતિના હોય તો એ ચાલે પ્રાઇવેટ સ્કૂલ. હા, પણ સરકારી હોય ત્યાં ફરજિયાત. મગજમાં બેસી ગયું. એટલે એસસી એસટી અને ઓબીસી, અને છેલ્લું શું છે? સંસ્થા. ભાઈ કોણ શું અલ્પસંખ્યક કેટલા સંસ્થા સ્થાપી શકે? સુપ્રીમમાં જબરી દલીલો ચાલી મિત્રો. તો એ પણ લાર્જર બેન્ચમાં ચુકાદો આવ્યો કે ભાઈ યાદ રાખો, 19(6) સ્વતંત્રતાના અધિકારમાં વ્યક્તિને વ્યવસાય ગમે તે કરવાની છૂટ આપી છે. હા પડજો, અનુચ્છેદ 26 માં ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર આપેલો છે. આ બે ઇન્ક્લુડેડ કરતા કોઈ પણ સંસ્થા
કોઈ પણ સમાજ એ સંસ્થા સ્થાપી શકે, એવું અલ્પસંખ્યક જ નહીં. હા, અને અલ્પસંખ્યકના જે લાભો મળતા હોય નહીં, પણ સંસ્થા તો સ્થાપી શકે. પાટીદાર કેળવણી મંડળ, પ્રજાપતિ કેળવણી મંડળ સંસ્થા સ્થાપી શકે, કારણ કે એને ઇન્ક્લુડ 19(6) માં એને વ્યવસાય કરવાની છૂટ આપેલી છે, ઇન્ક્લુડ 26 માં એને ધાર્મિક સ્વતંત્રતા, ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર આપેલો છે, એનો વહીવટ કરવાનો અધિકાર આપેલો છે. તો સુપ્રીમે કીધું કે એ સંસ્થા સ્થાપી શકે ને સ્થાપી શકે. તો મિત્રો, આવા હતા વાદ અને વિવાદ. હવે અનુચ્છેદ 31 રદ થયો છે, પણ સમજવાનું છે મિત્રો. 31 નેક્સ્ટ લેક્ચરમાં 31 અને 32 સાથે લઈ લઈશ, એટલે આપણો મૌલિક અધિકાર પૂરો થઈ જાય છે. પરંતુ 31 તમને બીજી કે બુકમાં નહીં આપ્યો, અને એવું લખેલું છે કે આ અનુચ્છેદ 44 માં સંવિધાન સુધારા પ્રમાણે 1978 માં રદ કરી એને 300A માં એડ કરી દેવામાં આવેલો છે. પણ કેમ રદ કરવો પડે આપણે સમજવાનું છે. આપણે બંધારણ ગોખતા નથી, આપણે બંધારણ સમજીએ છીએ. આપણે પરીક્ષા તો પાસ કરવી જ છે. પરીક્ષા પાસ કર્યા પછી આપણાને કામ આવે એવું બંધારણ ભણવું છે. બંધારણ ગોખ્યાથી મિત્રો ના મજા આવે. તમારે પરીક્ષા પાસ કર્યા પછી તમે જે ઓફિસમાં બેસો ને એ તમારે બંધારણ આવડે તો તમારે મિત્રો કામ આવશે. એટલે આપણે અનુચ્છેદ 31 સમજી લઈશું થોડો ઉપર છેલ્લો, કે ભાઈ શા માટે સરકારને ઉડાડવો પડ્યો. સરકારને બહુ તકલીફો ઊભી થઈ હતી, કોર્ટ ઇન્ટરફિયર કરતી, કારણ કે એ મૌલિક અધિકાર હતો. જ્યાં સુધી અધિકાર મૌલિક હશે ત્યાં એ સર્વોપરી હશે, બીજા કોઈ કાનૂન નહીં ગણે સુપ્રીમ. એટલે સરકારનો આનો ઉડાડ તો જ મેર પડતો હતો મિત્રો, બરાબર ને. એટલે એને ઉડાડી માર્યો. આ મૌલિક અધિકારોમાં મિત્રો વારે વારે પહેલો સંવિધાન સુધારામાં સુધારો કરવામાં આવેલો છે, થોડા ઘણા. ચોથામાં કરવામાં આવે છે, 17માં કરવામાં આવે છે, 25માં કરવામાં આવે છે, 42માં કરવામાં આવે છે, 43માં સુધારા કરવામાં આવે છે, 44 આવા બધા જે સુધારા થયા થોડા કરવામાં આવેલા છે મૌલિક અધિકાર. જ્યાં સરકારને તકલીફ લાગી કે વીમો ઊભો થયો છે અને સુપ્રીમ હવે માનતી નહીં, એટલે શું કરે, સીધો આખો બંધારણીય સુધારો કરી દે, બરાબર. પછી સુપ્રીમ હાથ બંધાય, કારણ કે સુપ્રીમ બંધારણ પ્રમાણે ચાલે છે. બંધારણ ચોપડામાં સુધારો થઈ જાય એટલે પૂરું થઈ ગયું મગજમાં. તો નેક્સ્ટ મળીએ છે મિત્રો અનુચ્છેદ 31 અને અનુચ્છેદ 32 મૂળભૂત અધિકારને ક્લોઝ કરીશું નેક્સ્ટ મળીએ ત્યારે. અને પછી મિત્રો ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લઈ લઈશું. હા મિત્રો, ખાસ તમને બીજું પણ એ કહેવાનું છે કે કુરિયર સુવિધા ચાલુ થઈ ગઈ છે. જેને બુક ખરીદવી હોય તે ખરીદી શકે છે, કુરિયર પહોંચી જશે. પરંતુ મિત્રો ખાસ તમને કહી દઉં, અમદાવાદ અને સુરત સિવાય એ કરતા નહીં તમે. એમાં માટે હું દિલગીર છું, કારણ કે ઘણા બધાને 27 જણની મેં આ સોમવારે જ મોકલી છે બુકો, એટલે એ દિલગીર છું, બરાબર. અમદાવાદ અને સુરતની હજી મારી પાસે 7-8 બુક રિટર્ન આવી છે, એટલે એ સિવાય તમે બીજી મારી 3 બુક ખરીદી શકો છો. પરંતુ અમદાવાદ અને સુરત સિવાય એ તમારે કુરિયર થઈ જાય. અને કુરિયર મિત્રો જે આમ રેગ્યુલર 4-5 દિવસમાં મળતું હતું, પણ તમારે 7-8 દિવસની તૈયારી રાખવી તો ખરીદવી, નહીં તો ખરીદવી નહીં. આ તો લોકડાઉન છે, તમારે વાંચવું હોય, મસ્ત મટીરિયલ છે, દિલથી કોઈ માર્ક્સ નહીં જાય, ઇટ્સ માય શ્યોરિટી, બરાબર ને. તમારે વાંચવું હોય તો તમે ખરીદી શકો છો. નોટ અ ફ્રોસ. મળીએ છે મિત્રો નેક્સ્ટમાં, બરાબર. ઓકે.